હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો? દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તો તમારા મિત્રો સાથે લિંક શેર કરજો, એમને જોઈન કરજો. રિવિઝન થશે. ટૂંક સમયમાં આપણું પેપર સોલ્યુશન રાઉન્ડ પણ સ્ટાર્ટ થવાનો છે, તો એમાં પણ ભાગ લે અને પેપર સોલ્વ કરીને ખૂબ સારા માર્ક્સ મેળવી શકે. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ. ગઈકાલના લેક્ચરની વાત કરીએ તો ગઈકાલે આપણે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, દહન, ઓક્સિડેશન, યોગશીલ અને વિસ્થાપન એવી ખૂબ અગત્યની પ્રક્રિયાઓ જોઈ હતી. આજના લેક્ચરની અંદર આપણે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ અને ઇથેનોઇક એસિડના ગુણધર્મો વિશે, એના ઉપયોગો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ચલો શરૂઆત કરીએ ઇથેનોલના ભૌતિક ગુણધર્મથી. ભૌતિક ગુણધર્મો મતલબ એના ભૌતિક ગુણધર્મો ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, દેખાવે કેવું, મતલબ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા વિશે વાત થવી જોઈએ નહીં, એને આપણે કહીએ છીએ ભૌતિક ગુણધર્મો. બરાબર છે? ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો પોતાના સાથી મિત્રોને આ લિંક શેર કરી દેજો, જેથી એ પણ આ ખૂબ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો વિશે જાણકારી મેળવી શકે, શીખી શકે. તો લિંક શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. આગળ વધીએ. ભૌતિક ગુણધર્મનો મતલબ થાય એ રંગે કેવું છે, દેખાય છે કેવું, એના કયા કયા ગુણધર્મો છે એને આપણે જોવાના છે. સૌપ્રથમ શુદ્ધ ઇથેનોલ. ઇથેનોલ એટલે એક ઓલ પ્રત્યય લાગે એટલે આલ્કોહોલ કહીએ. કેવું પ્રવાહી છે? તો કે રંગવિહીન પ્રવાહી છે. ઇથેનોલનું ગલન બિંદુ 156 કેલ્વિન છે, જ્યારે ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. કદાચ એક માર્ક્સના પ્રશ્નોની અંદર એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પૂછે તો યાદ રાખવાનું 156 કેલ્વિન એનું ગલન બિંદુ અને 351 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે. ત્યાર પછી તે પાણીમાં શું દ્રાવ્ય છે? બધાને જ ખબર હશે, આલ્કોહોલ પાણીની અંદર શું દ્રાવ્ય હોય. આપણે સિરિયલો જોઈએ, મૂવી જોઈએ, એની અંદર બતાવે છે કે ગ્લાસ ભરેલો હોય, પાણી ભરેલો હોય ને અંદર નાખે. બરાબર છે? તો એ શું થઈ ગયું? દ્રાવ્ય થઈ ગયું. તો પાણીની અંદર કેવું હોય છે? સુદ્રાવ્ય હોય છે, એટલે કે દ્રાવ્ય થઈ જાય છે તમામ પ્રમાણમાં, મતલબ 100% દ્રાવ્ય થઈ જાય છે. આગળ, તે સારો દ્રાવક છે. તે સારો દ્રાવક પણ છે કે એની અંદર જો કોઈક વસ્તુ ઉમેરવામાં આવે તો એ પોતાની અંદર એને સમાવી લે છે, દ્રાવ્ય કરી દે છે, એટલે દ્રાવક છે. દ્રાવ્ય એટલે પ્રમાણ ઓછું હોય, મતલબ કે પાણીનું પ્રમાણ વધારે હોય અને ઇથેનોલનું પ્રમાણ ઓછું હોય, એટલે આપણે એમ કહીએ શું દ્રાવ્ય છે. દ્રાવક તરીકે હોવાનો મતલબ એનું પ્રમાણ વધારે હશે ને એની અંદર કોઈ પદાર્થ ઉમેરીએ છીએ એનું પ્રમાણ ઓછું હશે. ઓકે, આગળ જોઈએ. ઇથેનોલના ઉપયોગો ક્યાં ક્યાં થાય? તો કે ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંકચર આયોડિન, કફ સિરપ તેમજ અનેક ટોનિક્સમાં, એટલે કે બીજી ઘણી બધી દવાઓની અંદર પણ ઉપયોગમાં લેવાય છે. કફ સિરપ ખાસ કરીને શરદી ઉધરસ થઈ હોય એવા સમયે એની અંદર ઇથેનોલનો ઉપયોગ થતો હોય છે. ટિંકચર આયોડિન, આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ, આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. આમાં જ આપણને ખબર પડી જાય. શું ખબર પડી જાય? તો કે કોનું પ્રમાણ વધારે હશે? તો કે આલ્કોહોલમાં દ્રાવણ બનાવ્યું હોય તો એનું પ્રમાણ વધારે હોય, આયોડિનનું પ્રમાણ ઓછું હોય, આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય. આને શું કહીશું? દ્રાવ્ય કહીશું. આને શું કહીશું? દ્રાવક. હમણાં જ આપણે જોઈ ગયા સારો દ્રાવક હોય છે. તો આલ્કોહોલની અંદર આયોડિન ઉમેરવામાં આવે જે દ્રાવણ બને ને ટિંકચર આયોડિન કહેવાય. ઘા સાફ કરવા માટે, કે ગાડી લઈને જતા હોય અને પડી ગયા અને વગેરે વગેરે થયું હોય એવા સમયે ઘાને સાફ કરવો હોય ત્યારે ટિંકચર આયોડિનનો આ ઉપયોગ થતો હોય છે. લીકર, વાર્નિશ તથા અત્તર જેવા સુગંધી દ્રવ્યો હોય, આપણે કોઈ શોપ પર ગયા હોય અને કોઈ વસ્તુને સૂંઘીએ છીએ એની અંદર આ ઇથેનોલ છે એનું પ્રમાણ જોવામાં ઓછા વધતા પ્રમાણમાં, આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા જોશું એટલે ખ્યાલ આવશે કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ને એસ્ટર બને. આ એસ્ટર છે ને મીઠી સુગંધ વાળો હોય એટલે એનો ઉપયોગ કરવામાં આવે. એટલે સુગંધી દ્રવ્યોની બનાવટમાં ચેપનાશક તરીકે, શુદ્ધ આલ્કોહોલ નિરપેક્ષ આલ્કોહોલ છે એ નશાયુક્ત પીણાની બનાવટમાં પણ ઉપયોગમાં લેવાય છે. પછી રેક્ટિફાઈડ સ્પિરિટ એટલે કે સ્પિરિટ
આપણે સ્પિરિટ લેમ્પ હોય, પછી સ્પિરિટનો ઉપયોગ દવાખાનાની અંદર થતો હોય, ખૂબ ઠંડુ પ્રવાહી હોય, તો એની બનાવટમાં પણ આ ઇથેનોલનો ઉપયોગ થતો હોય છે. તો આટલા કેટલાક એના ઉપયોગો છે. આગળ વધીએ ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ તરફ. કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે? કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે? તો ઇથેનોલનું અણુસૂત્ર તમને બધાને ખ્યાલ હોવું જોઈએ. CH3CH2 કેટલા કાર્બન આવશે? 2 કાર્બન આવશે. અને ઓલ પ્રત્યય આવે એટલે OH ક્રિયાશીલ સમૂહ લાગે એટલે CH3CH2OH. હવે આની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી થશે? તો કે મોટા ભાગની પ્રક્રિયાની અંદર અહીંથી આ હાઇડ્રોજન જશે. વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંથી આ હાઇડ્રોજન જશે મોટા ભાગની પ્રક્રિયાની અંદર, અથવા તો અહીંથી આ OH જશે અને આ બાકી વધેલો ભાગ છે ને કોઈ સાથે જોડાઈ જશે. આ બેમાંથી એક પ્રક્રિયાઓ થશે. એ આપણે જોતા જઈએ કેવી રીતે થાય છે. આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. ઇથેનોલમાં કયો ક્રિયાશીલ સમૂહ? તો કે OH ક્રિયાશીલ સમૂહ હોય એ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. રાસાયણિક પ્રક્રિયા. હવે આ બધા છે એ આપણે ઉપયોગો હમણાં જોઈ ગયા. આગળ જોઈએ ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. અહીંયા આલ્કોહોલની પહેલા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. કયો ક્રિયાશીલ સમૂહ? તો કે OH ક્રિયાશીલ સમૂહ. સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઇથોક્સાઇડ અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. જો અહીંયા પ્રક્રિયા આપેલી છે. કીધું તું એમ શું થાય? તો કે CH3CH2OH છે એમાંથી અહીંથી આમ આ છૂટો પડે. આ હાઇડ્રોજન અહીંથી ધારો કે આમ છૂટો પડે તો હાઇડ્રોજનનો વીજભાર કેટલો? +1. સોડિયમનો વીજભાર કેટલો? +1. હાઇડ્રોજન જાય સોડિયમ એડ થાય. એટલે અહીંયા શું થઈ ગયું? હાઇડ્રોજન છૂટો પડ્યો તો અહીંથી હાઇડ્રોજન છૂટો પડ્યો અહીંયા લખી દીધો H2. ઇથેનોલનું અણુસૂત્ર તો તમને આવડતું જ હશે, CH3CH2OH. હું અહીંયા લખું છું ફરીથી, એને છૂટા છૂટા દર્શાવીએ. CH3CH2OH. એની આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંથી હાઇડ્રોજન જાય. વિદ્યાર્થી મિત્રો અહીંથી હાઇડ્રોજન જાય. આ હાઇડ્રોજન અહીંથી આમ જાય, છૂટો પડ્યો એટલે હું નીપજ અહીંયા લખું છું કે H2 વાયુ છૂટો પડી ગયો અને સોડિયમ છે એની જગ્યાએ જોડાઈ ગયો. હવે એની જગ્યાએ જોડાઈ ગયો તો કેવું બંધારણ થાય? તો કે આવું બંધારણ થાય. જોજો ઉપર જે કાંઈ છે એમાં કાંઈ ફેરફાર નથી થતો. અહીંયા CH2 છે તો એ CH2 જ રહે છે. અહીંથી ઓક્સિજન છે અને પણ અહીંયા આ હાઇડ્રોજન ગયો એટલે એની જગ્યાએ કોણ જોડાઈ ગયો? એને જોડાઈ ગયો. કોણ જોડાઈ ગયો? એને જોડાઈ ગયો. આ ઓક્સિજન ઉપર કયો વીજભાર હતો? માઇનસ. સોડિયમ પર કયો? પ્લસ. એક ઓક્સિજન આ બાજુ જોડાયેલો ને એટલે એક ઓક્સિજનનો સંયોજકતા બાકી રહે એ સોડિયમ સાથે એ પૂરી કરી દી. બરાબર છે? ઓકે, તો આ થઈ ગયો પહેલું. અહીંયા પણ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે. તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન ગયો ને સોડિયમ જોડાઈ ગયો એટલે આવું સંયોજન મળી ગયું. આને કહેવાય સોડિયમ સોડિયમ. સાથે જુઓ કાર્બન કાર્બન. કેટલા કાર્બન? 2. 2 કાર્બન તો શું કહેવાય? ઇથેન. પણ કોણ જોડાયેલો છે? ઓક્સિજન એટલે ઇથોક્સાઇડ કીધું. શું કીધું? ઇથોક્સાઇડ. સાથે જોડાયેલો છે સોડિયમ એટલે સોડિયમ ઇથોક્સાઇડ એનું નામ થશે. અહીંયા દેખાય છે CH3CH2ONA, CH3CH2ONA પ્લસ સોડિયમ ઇથોક્સાઇડ કહેવાય અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ક્લિયર છે? આ પહેલી પ્રક્રિયા સોડિયમ સાથેની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જોઈએ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ગઈકાલે જોઈ ગયા હતા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મતલબ શું? તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય. બરાબર છે? ત્યારે અહીંયા આપણે વાત કરીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. એસિડ સાથેની પ્રક્રિયા નિર્જલીકરણ પ્રક્રિયા પણ કહેવાય. નિર્જલીકરણ પ્રક્રિયા શા માટે કહેવાય? તો કે પાણીના અણુને દૂર કરે છે. નિર્જલીકરણ પાણીના અણુને દૂર કરી દે એટલા માટે. કોણ દૂર કરશે? તો કે એસિડ દૂર કરશે. કેવી રીતે કરશે? તો કે સાંદ્ર H2SO4 છે એ પાણીના અણુને દૂર કરે એટલે આને કહેવાય નિર્જલીકરણ કરતા. નિર્જલીકરણ
કરતા પાણીના અણુને શું કરે? દૂર કરે. 1 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન. સાંદ્ર H2SO4 કોણ છે? નિર્જલીકરણ કરતા છે. ઇથેનોલને વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. ગરમ કરવાની જગ્યાએ તમે ડેલ્ટા પણ લખી શકો છો. ગરમ કરવામાં આવે તો ડિહાઇડ્રેશન એટલે કે પાણીનો અણુ દૂર થાય, નિર્જલીકરણ થઈ, પાણીનો એક અણુ મુક્ત થાય. પાણીનો એક અણુ મુક્ત થાય એટલે 2 હાઇડ્રોજનને લઈ જાય. 2 હાઇડ્રોજનને લઈ જાય તો સંયોજકતા ઘટે. કાર્બનની સંયોજકતા 4 છે, 4 જગ્યાએ જોડાયેલો તો 2 હાઇડ્રોજનને ઉચકી ગયો. કાર્બન પાસે 2 સંયોજકતા ખાલી પડી. એ 2 ખાલી પડેલી સંયોજકતામાં શું કરે? તો કે કાર્બન કાર્બન દ્વિબંધથી જોડાઈ જાય. જોઈએ આપણે અહીંયા CH3 CH2OH આવું બંધારણ છે. એમાંથી પાણીનો અણુ દૂર થાય છે. બીજી રીતે પણ લખી શકાય, એવું નથી કે આપણે આ રીતે જ લખવું જોઈએ. તો આપણે આવી રીતે પણ લખી શકીએ CH3 CH2OH. હવે H2O જોઈએ તો આ 2 હાઇડ્રોજન છે ને, આ 2 હાઇડ્રોજન, આ OH, આ બંને સાથે પ્રક્રિયા કરીને શું થયું? તો કે -H2O પાણીનો અણુ ગયો, દૂર થયો. પાણીનો અણુ શું થયો? દૂર થયો. હવે શું વધ્યું? તો એ આપણે આમ જોઈએ કે કાર્બન કાર્બન, 2 કાર્બન દેખાય છે. ઓકે, બંને વચ્ચે સિંગલ બોન્ડ હતો. હવે કેટલા હાઇડ્રોજન બીજા? 3 અહીંયા 4. મતલબ 4 હાઇડ્રોજન છે તો હું 4 હાઇડ્રોજન મૂકી દઉં. 1 2 3 4. ચલો હાઇડ્રોજન મૂકી દે, હાઇડ્રોજન મૂકી દે, હાઇડ્રોજન મૂકી દે, હાઇડ્રોજન મૂકી દે. હવે આમાં તો કઈ વધારો થવાનો નથી. તો શું કરશું? તો કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. એક કાર્બન 4 જગ્યાએ જોડાઈ શકે. હવે જો હાઇડ્રોજન હાઇડ્રોજન 2 થઈ ગયા, હાઇડ્રોજન હાઇડ્રોજન મતલબ બીજા 2 થઈ ગયા, 4 થઈ ગયા. અહીંયા 4 હતા, 4 2 હતા ને એમાંથી એક અહીંયા ગયો પાણી બનવા માટેની, એક વધ્યો હતો. ટોટલ 4 થઈ ગયા. હવે વધારાનો હાઇડ્રોજન તો આપણે ઉમેરતા જ નથી. એવા સમયે શું થાય? તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ થઈ જાય અને કાર્બન પોતાની સંયોજકતા પૂરી કરે. કાર્બનની સંયોજકતા 4 કેવી રીતે પૂરી કરી? તો કે જુઓ, આ કાર્બન 1 2 અને 3 જગ્યાએ જોડાયેલો હતો. હવે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ થઈ ગયો, 4 જગ્યાએ જોડાઈ ગયો. આ કાર્બનની સંયોજકતા ગણીએ તો એક અહીંયા જોડાયેલો હતો, આ બીજી જગ્યાએ જોડાયેલો હતો, આ ત્રીજી જગ્યાએ જોડાયેલો હતો. કાર્બન કાર્બન દ્વિબંધ થઈ ગયા એટલે 4 જગ્યાએ જોડાઈ ગયો. આવી રીતે સંયોજકતા પૂરી કરે. શું થયું? તો કે ઇથેનોલ હતું, એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખ્યું, થોડુંક તાપમાન આપ્યું, 443 કેલ્વિન જેટલું તાપમાન આપ્યું, પાણીનો અણુ દૂર થયો. શું બની ગયું? CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન બની ગયો. શું બની ગયો? ઇથીન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બન્યો. કેવો બન્યો? અસંતૃપ્ત. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવ્યો. બરાબર છે. આપણે ભણી રહ્યા છીએ ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં બીજી પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા જે સોડિયમ સાથે પ્રક્રિયા, બીજી જોઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા, બનતી પ્રક્રિયા અથવા નિર્જલીકરણ પ્રક્રિયા પણ આપણે એને કહી શકીએ છીએ. ત્યાર પછી છે આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી રીતે અસર કરે છે. ઘણા બધાને આપણે જોયું હોય કે આલ્કોહોલ ન પીવું જોઈએ એવું કે, પણ શા માટે ન પીવું જોઈએ? એ એટલા માટે ન પીવું જોઈએ કે એ કંઈક જીવતા મનુષ્ય ઉપર કંઈક એવી અસર કરે છે કે જેનાથી ઘણા બધા નુકસાનો એના ફેમિલીવાળા અને પોતે ભોગવે છે. એટલા માટે તો જોઈએ આપણે, જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે તે ચયાપચયની ક્રિયાને ધીમી કરે છે. ચયાપચય મતલબ ચય અને અપચય. ચય અને અપચય. ચય એટલે પાચનની ક્રિયા, અપચય મતલબ અપાચનની ક્રિયા. જે પાચન અને અપાચનની ક્રિયા છે, શરીરમાં જે કંઈ પણ ખોરાક આપણે ખાઈએ છીએ એમાંથી પાચન થાય, કેટલોક અપાચિત ખોરાક વધે ને અપાચિત ખોરાક છે આપણે મળ દ્વારા બહાર કાઢીએ શરીર, બરાબર, મળ સ્વરૂપે બહાર કાઢીએ. ઓકે, તો આજે ચયાપચયની ક્રિયાથી કેવી કરી નાખે છે? ધીમી કરી નાખે છે. પાચનની ક્રિયા ધીમી થઈ જાય, અપાચનની ક્રિયા ધીમી થઈ જાય, મતલબ શરીરમાં કચરો જમા થયા કરે છે. બરાબર છે. આ ઉપરાંત મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે શું? તો કે શરીરની અંદર રહીને કામ કરે છે. કોણ? તો કે મગજ અને કરોડરજ્જુ. મગજ અને પૃષ્ઠભાગમાં આવેલું છે કરોડરજ્જુ. આ બંનેને કંઈક ને કંઈક નુકસાન પહોંચાડે છે, નિર્બળ બનાવે છે. પરિણામે જીવિત મનુષ્યમાં તાલમેલની ઉણપ, માનસિક દુવિધા, આળસ, સામાન્ય નિરોધન ઘટાડે છે. અંતે વ્યક્તિ બેહોશ થઈ જાય છે. એવું બને કે એને કોઈ જ વસ્તુનું તાલમેલ ન રહે, ચાલવામાં તાલમેલ ન રહે. તમને બધાને ખબર છે કે લથડિયા ખાતો હોય તો એ લથડિયા ખાતો હોય શું કામે? મધ્યસ્થ ચેતાતંત્રને અસર પહોંચાડે છે, શરીરના અંદરના અંગોને નુકસાન પહોંચાડે છે. ત્યાં એને
નિર્બળ બનાવે છે, પ્રક્રિયાઓ ધીમી થઈ જાય એટલે મગજ છે જે સંતુલનની ક્રિયા પશ્વ મગજની અંદર થાય છે, આપણે અભ્યાસ કરી ગયા, એ બધી જ ક્રિયાઓ ધીમી થઈ જાય ને એના પરિણામે લથડિયા ખાતો જોવા મળે છે. ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે, પરંતુ તેની વિચારવાની સૂઝ, સમય નિયંત્રણ સૂઝ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય. જો અહીંયા ઘણા બધાને આપણે સાંભળ્યું હોય, મૂવીમાં જોયું હોય, સિરિયલોમાં જોયું હોય, શું જોયું હોય તો કે ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં, આનું તાણ હોય ને એમાં રાહત અનુભવે, એવું કે સાચું તો એમને જ ખબર. તો તાણમાં રાહત અનુભવે છે, પરંતુ ઘણા બધા નુકસાનોના ભોગ પણ એ બને છે. બરાબર છે. તો એટલા માટે આપણે ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા, ઇથેનોલ ન પીવો જોઈએ, પણ શું થાય છે હવે તો કે ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા સેવન કરવામાં આવે. હવે ઇથેનોલ છે એ પણ આલ્કોહોલ છે, મિથેનોલ છે એ પણ આલ્કોહોલ છે. આ 2 કાર્બન વાળો છે, આ એક જ કાર્બન વાળો છે. બરાબર છે. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય, જોડાયેલો હોય. આમાં ઇથેનોલની જગ્યાએ જો મિથેનોલ લેવાઈ જાય તો માણસ મૃત્યુ પણ પામી છે, કારણ કે યકૃતમાં મિથેનોલ છે એના ઓક્સિડેશનથી, એટલે ઓક્સિજન ઉમેરાય, મિથેનોલ એટલે CH3OH, એમાં ઓક્સિડેશન થાય, ઓક્સિજન ઉમેરાય અને મિથેનોલ બની જાય. શું બની જાય? મિથેનોલ બને છે, જે યકૃતના કોષના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરે, યકૃતની અંદર પ્રક્રિયા કરીને જીવરસનું સ્કંદન કરે છે. સ્કંદન કરી એટલે શું તો કે ઈંડાને ગરમ કરે એટલે અંદરનું બધું જામી જાય ને, એવું જ જીવરસ કોષની અંદર રહેલો કોષરસ પ્રવાહી સ્વરૂપમાં હોય, એ કેવો થઈ જાય? ઘટ્ટ બની જાય છે, જામી જાય છે, અને એવા સમયે મનુષ્યનું મૃત્યુ થાય છે. ક્યારે થાય તો કે શરીરની અંદર મિથેનોલ, આલ્ડીહાઇડ બની ગયો. શું બની ગયો? આલ્ડીહાઇડ. કેમ ખબર પડે કે આલ્ડીહાઇડ બન્યો? તો કે આલ પ્રત્યય લાગ્યો, CHO લાગી ગયો. તો આવા સમયે એ મિથેનોલ છે એ શું કરી નાખે છે? જીવરસનું સ્કંદન કરે છે. સ્કંદન કરવાનો મતલબ થાય ઈંડાને ગરમ કરીને જે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય ને, એમ જીવરસ આપણા શરીરની અંદર દરેક કોષ છે, કોષની અંદર કોષરસ પ્રવાહી છે, એ પ્રવાહી જો ઘટ બની જાય, જીવરસ જ ના રહે, તો આપણે એને નિર્જીવ કહેતા હોય છે. જેનામાં જીવરસ ન હોય, કોષરસ ન હોય, બરાબર છે, એને મૃત કહીએ આપણે. તો એવા વ્યક્તિ બની જાય તો માણસ મૃત્યુ પામતો હોય છે. મિથેનોલ દ્રષ્ટિ ચેતા પણ અસર કરે છે. કોઈક વખત એવું બને, ચલો મિથેનોલ લેવાઈ ગયો, એનું ઓક્સિડેશન ન થયું, વિચારો ન થયું હોય તો મૃત્યુ તો ન પામે, પણ શું કરે તો કે મિથેનોલ જે છે ને એ દ્રષ્ટિ ચેતા, જે જોવાની ક્ષમતા છે ને એમાં ઘટાડો કરે, તેનાથી વ્યક્તિ અંધ થઈ શકે છે. આમ આલ્કોહોલનું સેવન જીવિત મનુષ્ય પર ગંભીર અસર કરી શકે છે. ક્લિયર છે? ઓકે. ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મ, એમાં આજના લેક્ચરની અંદર શક્ય એટલું પૂરું કરીને કાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મ, તે રંગવિહીન તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. રંગવિહીન છે, તીવ્ર ખટાશયુક્ત. તમારા શાળાની અંદર રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા હોય તો એની અંદર આ ઇથેનોઇક એસિડ હોય, ખૂબ તીવ્ર વાસ ધરાવે. ભૂલથી જો આપણે સ્મેલ લેવાઈ જાય અને નજીકથી લેવાઈ ગઈ હોય તો થોડી વાર આપણને માથું પણ દુખે, એવી તીવ્ર વાસ હોય, વાસ ધરાવતું પ્રવાહી છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ, પહેલા યાદ રાખવાનું, ગલન બિંદુ 290 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 391 કેલ્વિન. કેમ પહેલા યાદ રાખવાનું? કારણ કે ગલન બિંદુ ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવાનું અને ઉત્કલન બિંદુ પ્રવાહીને વાયુમાં રૂપાંતર કરવાનું, એટલે આપણે 290 કેલ્વિન પહેલા, ત્યાર પછી 391 કેલ્વિન, એટલે ગલન બિંદુ 290 કેલ્વિન, ઉત્કલન બિંદુ 391 કેલ્વિન જેટલું નીચું હોવાથી શિયાળામાં ઠંડી આબોહવામાં લેબોરેટરીની અંદર ઇથેનોઇક એસિડ પડ્યું હોય અને થોડુંક તાપમાન નીચું જાય, નીચા તાપમાને તે થીજી જાય છે, જામી જાય છે, તેને ગ્લેશિયલ એસિટિક એસિડ કહે છે. યાદ રાખવાનું, ગ્લેશિયલ એસિટિક એસિડ એટલે શું તો કે થીજી ગયેલું એસિટિક એસિડ છે. ઇથેનોઇક એસિડ જ, એસિટિક એસિડ જ, એનું બીજું નામ છે એસિટિક એસિડ. ઇથેનોઇક એસિડ મતલબ એસિટિક એસિડ, એસિટિક એસિડ.
તો એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહે છે. તેના પાણીમાં બનાવેલ 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને સરકો અથવા વિનેગર કહે છે. અને વિનેગર વિશે તમે સાંભળ્યું હશે કે વિનેગર ઉમેરવામાં આવે છે, એ વિનેગર આ છે એટલે કે ઇથેનોઇક એસિડ. કેમ? તો કે ખટાશ યુક્ત ધરાવે છે. લીંબુની અવેજીમાં અથવા તો અથાણાઓની અંદર આ વિનેગર ઉમેરવામાં આવતું હોય છે. તો પાણીમાં બનાવેલ 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને સરકો અથવા વિનેગર કહે છે. તે નિર્બળ એસિડ છે. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે બધા ભણીને આવીએ છીએ કે પ્રબળ એસિડ ક્યાં? તો કે આપણે માત્ર ને માત્ર 3 યાદ રાખીએ: HCl, H2SO4, HNO3. આના સિવાયનો કોઈ પણ એસિડ આવે ને એને આપણે નિર્બળ એસિડ કહીએ. કેમ નિર્બળ એસિડ? કે આને પાણીમાં ઉમેરવામાં આવે તો આયનીકરણ ઓછું થાય. આયનીકરણ ઓછું થવાનો મતલબ શું? તો કે સંપૂર્ણ આયનો છૂટા પડતા નથી. પરંતુ હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ સંપૂર્ણ આયનીકરણ પામે છે. પણ આપણે વાત કરવાની છે ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ. કેવું એસિડ છે? નિર્બળ એસિડ છે. ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો જોઈએ. પહેલી જ પ્રક્રિયા આવી એસ્ટરીકરણ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન એમાંનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટરીકરણ પ્રક્રિયા ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નિપજ મળે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. આ શું લખ્યું છે? તો કે કાંઈ નથી લખ્યું. અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનું વર્ણન કરેલું છે. શું લખ્યું હતું? તો કે પહેલા લખ્યું છે ઇથેનોઇક એસિડ, એની આલ્કોહોલ એટલે કે ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી કોણ? તો કે એસિડ ઉમેરવાનો છે, ખનિજ એસિડ HCl ઉમેરીએ તો HCl ની હાજરીમાં શું બને છે? તો કે આ એસ્ટર બન્યો ને પાણીનો અણુ મુક્ત થાય છે. એવું અહીંયા લખેલું છે. આપણને જો સમીકરણ આવડતું હોય, ઓકે, સમીકરણ કઈ રીતે આવડે? તો પહેલું છે ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડમાં આપણે લઈએ છીએ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એટલે શું? તો કે CH3, બે જ કાર્બન આવવાના છે, COOH એટલે કે CH3COOH. આવી રીતે એક રીતે લખાય. બીજી રીત લખું છું, CH3COOH. આવી રીતે પણ લખાય, આપણને જે યોગ્ય આવે. હવે પછી અહીંયા હાઇડ્રોજનને છૂટા કરી દઈએ, એક ઉપર એક બાજુમાં નીચે, તો એમ પણ લખી શકાય, કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે બીજું છે ઇથેનોલ, આલ્કોહોલ. બરાબર છે. આલ્કોહોલ ની અંદર હું લઉં છું ઇથેનોલ. ઇથેનોલ લઉં તો CH3CH2OH, બે કાર્બન. બરાબર છે. પણ હું એને રિવર્સ લખું છું કારણ કે આપણે જે પ્રક્રિયાઓ કરાવવાની ને એમાં મજા આવશે, એટલે હું અહીં ઊંધું લખું છું CH3CH2OH. ઓકે, એ જ છે, એમાં કોઈ જ ફેરફાર નથી. CH3CH2OH. આમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે? તો કે જો અહીંથી આમ નીકળે, આ નીકળી ગયું, આ નીકળી ગયું. શું છે? બે હાઇડ્રોજન, એક ઓક્સિજન. ઓકે, H2O છૂટું પડ્યું, પ્લસ બીજું શું છૂટું પડે છે? અહીંયા જે દેખાય આ આપણે પ્રક્રિયા જ જોઈએ છીએ. અહીંયા જે દેખાય છે હું લખી નાખું છું. પેલા દેખાય છે મને CH3COO, અહીંયા O દેખાય છે, હાઇડ્રોજન નીકળી ગયો. હવે અહીંયાથી આ નીકળી ગયું ને એટલે ત્યાં ઊંધું જોડાય, CH2CH3CH3. આવું સંયોજન મળ્યું. આને આપણે બીજી રીતે પણ લખી શકીએ. કેવી રીતે લખી શકીએ? આને જ લખું છું માત્ર. બરોબર છે. આને બીજી રીતે લખું છું, CH3COO CH2CH3. જો વચ્ચે COO આવે, COOH ની વાત નથી કરતો મિત્રો, COO આવે તો એક એસ્ટર સમૂહ કહેવાય. એસ્ટર સમૂહ હોય તો આ જે છે એ એસિટેટ આયન થાય, CH3COO-. આને કહેવાય એસિટેટ આયન. શું કહેવાય? એસિટેટ આયન. આ બાજુ એ શું દેખાય છે આપણને? તો કે CH3COO અહીંયા રહ્યું, એ એસિટેટ આયન છે ને એ બે કાર્બન. બે કાર્બન હોય તો ઇથેન કહેવાય. આલ્કાઇલ, આર ક્રિયાશીલ સમૂહ. આલ્કાઇલ મતલબ ઇથાઇલ, તો આનું નામ થાય ઇથાઇલ. આનું નામ થાય એસિટેટ, ઇથાઇલ એસિટેટ. એટલે કે શું છે? એસ્ટર છે. આ એસ્ટર છે. કેવો હોય? મીઠી વાસ ધરાવતો. એકદમ સિમ્પલ પ્રક્રિયા. CH3COOH પ્લસ CH3CH2OH. એમાંથી પાણીનો અણુ આપણે દૂર કર્યો. અહીંયા શું ઉમેરશું? ખનિજ એસિડ ઉમેરશું. શું ઉમેરશું?
ખનિજ એસિડ. ક્લિયર છે? એકદમ સિમ્પલ પ્રક્રિયા. ઓકે, આગળ વધીએ. ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ એટલે કે એસ્ટર બનાવે છે. ઉપનિપજ તરીકે પાણી પણ મળે છે. અહીંયા આ પ્રક્રિયા છે જે હમણાં આપણે જોઈ ગયા. એ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તૈયાર કરી લેવાનો. એસ્ટર એ મીઠી વાસ ધરાવતા સંયોજનો છે. તે અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે ખોરાકની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. અગત્યનો પ્રશ્ન, વ્યાખ્યા પૂછાય સાબુનીકરણ. ક્યાં વાંચી હશે? હવે ક્યાંય વાંચી નહીં હોય. ચોથા ચેપ્ટરની અંદર થિયરી, એસ્ટરીકરણ થિયરીના નીચેની થિયરીના જે પોર્શન છે એમાં આપેલી છે. એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવું. ઓકે, એસ્ટરમાંથી મતલબ શું? તો કે આ જે નિપજ મળી ને એની વાત કરે છે. જો અહીંયા CH3 COO C2H5 કેવું બંધારણ થાય? હું અહીંયા ફરીથી લખું છું. CH3 COO CH2 CH3. આ શું થયું? ઇથાઇલ એસિટેટ એટલે કે ઇથાઇલ એસિટેટ આગળનો છે એ જ છે એસ્ટર છે. એસ્ટરમાંથી શું થાય? તો કે એની જો બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે, આલ્કલી બેઝ સાથે પ્રક્રિયામાં કરવામાં આવે તો અહીંથી સોડિયમ છે. હવે જો અહીંથી પાછું આમ તૂટે, અહીંથી આમ તૂટે તો આ OH છે, આ OH જ્યાં હતો ને ત્યાં પાછો જતો રહે. એટલે કે જો અહીંયા દેખાડું તો અહીંયા આમ આવી જાય. એટલે CH3 જો આવું બંધારણ છે, આ CH3 CH2OH આ ફરીથી અહીંયા જોડાઈ ગયો. હવે જે એસ્ટર વહીતો હતો ને ત્યાં સોડિયમ જોડાઈ જાય એટલે CH3 COO સોડિયમ એસિટેટ બની ગયો. ક્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી બેઝ છે તેના વડે એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે. કાર્બોક્સિલિક એસિડ ઇથેનોલ એટલે કે ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીને શું બન્યું? એસ્ટર અને પાણી બન્યું. શું બન્યું? એસ્ટર અને પાણી બન્યું. આ એસ્ટરની ફરીથી કોની સાથે પ્રક્રિયા કરવાની? NaOH સાથે પ્રક્રિયા કરવાની. જો આમ રિવર્સ પ્રક્રિયા કરું તમને સમજાય એટલે આને ભૂલી જાવ. ઓકે, આ એસ્ટરમાંથી આ સોડિયમ છે, આ સોડિયમ ક્યાં જોડાઈ જાય? તો કે CH3 COO છે ને એની સાથે આ સોડિયમ જોડાઈ ગયું અહીંયા છેડા પર. અહીં ત્યાં છૂટું પડી ગયું. ત્યાં કોણ જોડાઈ ગયું? તો કે આ OH જોડાઈ ગયું. તો CH3 આ શું બની ગયું? CH3 CH2OH આવું બની ગયું કારણ કે અહીં ત્યાં OH જોડાઈ ગયું. ક્લિયર? આ નિપજ આવી બની ગઈ. હવે આ જે વહી દુનિયા કોણ જોડાઈ ગયું? એને. તો એ નિપજ કેવી થઈ ગઈ? તો કે CH3 COO એને જોડાઈ ગયું. આટલી ઈઝી પ્રક્રિયા છે. તો બે નિપજ મળી, સોડિયમ એસિટેટ અને ઇથેનોલ. શું મળ્યું? સોડિયમ એસિટેટ અને આ છે ઇથેનોલ. ઓકે, આગળ વધીએ. બેઝ સાથેની પ્રક્રિયા, તટસ્થીકરણ પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડ આવી ગયું. કાર્બોક્સિલિક એસિડ એની જો બેઝ સાથે પ્રક્રિયા કરે તો એસિડ અને બેઝ ચેપ્ટર નંબર 2 શું થાય? તો કે ક્ષાર અને પાણી મળે. શું મળે? ક્ષાર અને પાણી. તો કાર્બોક્સિલિક એસિડ એ ખનિજ એસિડ HCl HNO3 H2SO4 ની જેમ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. કેવો ક્ષાર બને? તટસ્થ ક્ષાર બને. કેવો બને? તટસ્થ ક્ષાર બને છે. ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે સેમ ટુ સેમ. ઇથેનોઇક એસિડ CH3 COOH પ્લસ NaOH એમાંથી આના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું બની ગયું? H2O પાણી ગયું. આ સોડિયમ ક્યાં જોડાઈ જાય? તો કે અહીંયા O પાસે જોડાશે. અહીંથી આમ આવશે ભાઈ, આ બરોબર છે. અહીંથી આમ H2O આ ગયા અને આ અહીંયા જોડાઈ જાય એટલે CH3 COO CH3 COO અને પછી આ એને જોડાઈ ગયો એટલે સોડિયમ ઇથેનોએટ પણ કહી શકીએ અથવા તો સોડિયમ એસિટેટ પણ કહી શકીએ અને પાણીનો અણુ છૂટો પડે છે. ઓકે, આગળ વધીએ. કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ. કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું? તો કે સોડિયમ કાર્બોનેટ N2CO3 Na2CO3. સોડિયમ બાયકાર્બોનેટ એટલે NaHCO3 ખાવાનો સોડા અને એક દોવાનો સોડા. ઓકે, એની સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે. સેમ ટુ સેમ NaOH સાથેની પ્રક્રિયા, કોઈ જ ફેરફાર નહીં. ચલો અહીંયા જોઈએ. કોની સાથે પ્રક્રિયા? તો કે CH3 COOH
હવે આ જે સોડિયમ હોય એ સોડિયમ ક્યાં જોડાય? આનો હોય કે આનો હોય? એ અહીંથી હાઇડ્રોજનને છૂટો કરે ને ત્યાં જોડાઈ જાય. ત્યાં જોડાઈ જાય શું બને? CH3COON. CH3COON એને અહીંયા જોડાઈ ગયું. સિમ્પલ પ્રક્રિયા. એને હોય તો એ જ, અને Na2CO3 કે NH CO3 હોય તો પણ એ જ પ્રક્રિયા. હાઇડ્રોજન વધ્યો તો શું થાય? તો કે આમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવી દે એટલે H2O. જ્યાં CO3 હોય ત્યાં હંમેશા CO2 તો છૂટો પડે ને પડે, એટલે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. અહીં ઉત્પન્ન થતો ક્ષાર સામાન્ય રીતે સોડિયમ એસિટેટ કહેવાય છે. આ સોડિયમ એસિટેટ. ઓકે, આગળ વધીએ. CH3COOH NaHCO3, બરાબર? અહીંયા થોડી ભૂલ છે. NaHCO3 આ સોડિયમ અહીંયા જોડાઈ જાય એટલે CH3COOH. આ હાઇડ્રોજન છે એ અહીંયા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને H2O બની જાય. અહીંથી આ હાઇડ્રોજન 1, આ હાઇડ્રોજન 2, અહીંથી એક ઓક્સિજન એટલે H2O. હવે વધ્યું શું? તો કે અહીંથી એક ઓક્સિજન ગયો, CO2 વધ્યો, એ CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ઓકે, આગળ વધીએ. ઇથેનોઇક એસિડના ક્યાં ઉપયોગો થાય? તો કે વિનેગરની બનાવટમાં જે ખોરાકમાં સ્વાદિષ્ટ ખટાશ લાવે છે, ખટાશ ઉમેરવા માટેનો ઉપયોગ થાય છે. ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષક પ્રિઝર્વેટિવ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં દ્રાવક હોય જ એસિડિક એસિડ, એસિડ તરીકે એસિડિક એસિડ પણ ઉપયોગમાં લેવાય. દ્રાવક અને પ્રક્રિયક તરીકે થાય છે. અને સફેદ લેડ એટલે કે સફેદો બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. સાબુ અને ડિટર્જન્ટ, આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન, IMP પ્રશ્ન. સફેદ સાબુ અને ડિટર્જન્ટના ક્રિયાશીલ સમૂહ જણાવી તેના અણુનું બંધારણ. બેના અલગ અલગ બંધારણ. જો અહીંયા જે આ ખૂણો દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો દર્શાવી દરેક હાઇડ્રોકાર્બન શૃંખલા છે. શું છે? હાઇડ્રોકાર્બન શૃંખલા. મતલબ અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન હોય, આ દરેક જગ્યાએ કાર્બન હોય એટલે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે. સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે COON સોડિયમ કાર્બોક્સિલેટ, બરાબર છે, એ જોડાયેલો હોય તો એને કહેવાય સાબુનો ક્રિયાશીલ સમૂહ. અને જો હાઇડ્રોકાર્બનના છેડે SO3 Na એટલે કે સોડિયમ સલ્ફોનેટ તો એ જોડાયેલા હોય તો જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે SO3 Na સોડિયમ સલ્ફોનેટ જોડાયેલો હોય તો એ ડિટર્જન્ટનો ક્રિયાશીલ સમૂહ છે એમ કહેવાય. એટલે ડિટર્જન્ટનો અણુ. ફરીથી આ જે કંઈ પણ ખૂણાઓ પડે છે એ ખૂણાઓ શું દર્શાવે છે? તો કે ખૂણાઓ છે એ હાઇડ્રોકાર્બન શૃંખલા દર્શાવે છે. અહીંયા કીધું એમ કાર્બન 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 કાર્બન, બરાબર. બોડી વોશની અંદર સાબુ આ જે છે એ COON અને ડિટર્જન્ટ હોય તો એની અંદર SO3 Na આ બંધારણ હોય છે. ઓકે, આગળ વધીએ. સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ. આ IMP પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. તમે ઘણા બધા પેપર સેટ સોલ્વ કરશો એટલે તમને આ ક્રિયાવિધિ આવશે ને આવશે જ, બરાબર છે. એટલે આ 4 માર્ક્સ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન તૈયાર કરી જ નાખવાનો. આ નો આવે તો ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મ આપણે જોઈ ગયા. એ ન આવે તો ઇથેનોલના રાસાયણિક ગુણધર્મ પણ એક્ઝામમાં 4 માર્ક્સમાં આવી શકે છે. તો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો છે જલ અનુરાગી. જલ અનુરાગી. અનુરાગી કેમ યાદ રાખવાનું? આપણે કોઈ પણ ધર્મ હોય ને તો આપણે એમ કહીએ કે એના અનુયાયી છે. શું છે? અનુયાયી. એ અનુયાયી મતલબ એના પ્રત્યે આકર્ષણ ધરાવે. એવી જ રીતે અનુરાગી હોય ને કોના? તો કે જળના, એટલે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. કોણ? તો કે એક છેડો છે ને પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. એ છેડાને શું કહેવાય? જળ અનુરાગી કહેવાય. જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, મતલબ જોડાય છે, આકર્ષણ ધરાવે છે. જ્યારે બીજો છેડો થી શું કરે? તો કે જળ વિરાગી. વિરાગી મતલબ દૂર ભાગે. પાણીથી દૂર ભાગે તો કોના પ્રત્યે આકર્ષાય? આપણે વાત કરીએ છીએ સાબુ તો મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે. એટલે મેલ બાજુ જાય. ક્યાં જાય? મેલ બાજુ. જ્યાં મેલ હોય ને ત્યાં બીજો છેડો જળ વિરાગી જશે, અને જ્યાં પાણી હશે ને એ બાજુ જશે જળ અનુરાગી છેડો. જળ વિરાગી જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય, સાબુ છે ક્યાં છે? પાણીની સપાટી પર હોય, ત્યારે સાબુની જળ વિરાગી હાઇડ્રોફોબિક પૂંછડી
આ પૂંછડી છે જે પાણીમાં દ્રાવ્ય થશે નહીં, પાણી કારણ કે પાણી પ્રત્યે આકર્ષણ નથી ધરાવતું, તો ત્યાં કોણ જાય તો કે પાણીની સપાટી પર ગોઠવાય છે. જ્યારે એનું શીર્ષ છે સાબુનો જળ અનુરાગી છેડો જે હાઇડ્રોફિલિક કહેવાય, શીર્ષ કહેવાય, તે પાણીમાં દ્રાવ્ય થશે જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ ક્યાં તો કે મેલ તરફ જશે. આ ક્યાં જશે? પાણી તરફ જશે. ઓકે, જો અહીંયા દેખાડ્યું છે જળ અનુરાગી વિરોગી નહીં, બરોબર છે, અનુરાગી, અનુરાગી આ ઉપર નહીં આવે, અહીંયા પણ વિરાગી. આ જે છે આ હંમેશા યાદ રાખવાનું કે આવી રીતે દર્શાવવાનું, ખૂણાઓ પાડવાના, બહુ વધારે નહીં પાડવાના. લગભગ 14 થી 17 ખૂણાઓ હોય, એટલે કે 14 થી 17 કાર્બન એકબીજા સાથે જોડાય અને આવું બનાવતો હોય છે. આ જે છેડાઓ છે એમાં શીર્ષ છે, શીર્ષ હોય તો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. જો અહીંયા બહારની સાઈડ છે આ મેલ છે, તેલનું ટીપું મેલ છે, એના પ્રત્યે આ પૂંછડી વાળો ભાગ જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે એ આકર્ષણ ધરાવતી હોય, એટલે એ આવી રીતે જોડાઈ જાય. જ્યારે સાબુને કોઈ કપડા પર ઘસવામાં આવે છે ત્યારે એ મેલની આસપાસ ગોઠવાઈ જાય અને એ મેલની આસપાસ આ રીતે ગોઠવાઈ જાય. હવે શું થાય તો કે મમ્મી છે એ બ્રશ ઘસે, ધોકો મારે અથવા તો ક્યાંય દબદબાવે કપડાને, એવા સમયે આ જે છેડો છે પાણી પ્રત્યે આકર્ષણ છે, પાણી જવાનું દૂર, પાણી દૂર જાય તો આ છેડો દૂર જાય, એ દૂર જાય તો આ મેલને આમ ખેંચીને દૂર કરે. હમણાં આપણે ક્રિયાવિધિ જોઈએ. ઓકે, પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનાવવાને કારણે જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખું અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો શીર્ષ વાળો ભાગ, કયો શીર્ષ વાળો ભાગ બહાર હોય છે, ઝુમખાની સપાટી પર હોય છે. આ સંરચનાને મિશેલ રચના કહે છે. ઓકે, જો અહીંયા આ મેલ છે. હવે આ મેલ ની ફરતે આપણે સાબુ ઘઈશું એટલે સાબુના અણુઓ આવી ગયા. એમાં આ શીર્ષનો ભાગ, આ પૂંછડીનો ભાગ એની આસપાસ ગોઠવા માંડ્યો એટલે મેલની ફરતે ગોઠવાઈ ગયો. અહીંયા જે બન્યું આ મિશેલ રચના બન્યું. હવે શું થાય તો કે મમ્મી જ્યારે બ્રશ ઘસે, ધોકો મારે, એવા સમયે પાણી દૂર થાય એટલે કપડા પરથી મેલનો ડાઘ દૂર થતો હોય છે. બરાબર છે. મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે કારણ કે તેલી મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આજે મેલ હતું એ ક્યાં વહી ગયું? વચ્ચે વહી ગયું. ફરતી બાજુ શું થઈ ગયું? મિશેલ રચના બની ગઈ. આ મિશેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. કલીલ સ્વરૂપે મતલબ દ્રાવ્ય રહેતું નથી, એ તૈરા કરે છે. શું કરે? તરતું રહે છે. આયન આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. તૈરા કરશે, તળિયે બેસશે નહીં. જેવી રીતે પાણીની અંદર દૂધ નાખીએ અથવા પાણીની અંદર સાઈનું ટીપું નાખીએ તો શું થાય? કણી કણી ન થાય, પણ એ અંદર એના કણો થોડા સૂક્ષ્મ હોય એ તૈરા કરતા હોય છે. એટલે શું થાય? અવક્ષેપિત થતા નથી. આમ મિશેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિશેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે. આ એટલા માટે કે આગળના ધોરણમાં તમે ભણીને આવો છો પ્રકીર્ણન વિશે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું વાદળ જેવું દેખાય છે. ચલો, પ્રક્ષાલકો વિશે એક છેલ્લો ટોપિક પૂરો કરી દઈએ આપણે. આ પ્રક્ષાલકો વિશે ટૂંક નોંધ લખો. વસ્તુની સપાટી. પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ. આપણે જે કપડાં ધોવા માટેનો ઉપયોગ કરીએ છીએ ડિટર્જન્ટ, સાબુનો ઉપયોગ કરીએ એના કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ. વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને પ્રક્ષાલકો કહે છે. રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. અહીંયા આપણે સોડિયમ ક્ષાર લીધેલો છે. બરાબર. સેમ આ જે ખૂણાઓ પડે છે એ કોણ છે તો કે કાર્બન છે. બરાબર. ઓકે, પ્રક્ષાલકોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર. ઓકે, કઠિન પાણી શું છે તો કે કઠિન પાણી એટલે આપણા ઘરની અંદર પાણી જો ક્ષાર વાળો આવતો હોય ને તો એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય. આ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય ને એટલે જ્યારે સાબુ ઘસીએ ને તો આપણા શરીર ઉપર ફીણ ન વળે. કપડા પર સાબુ ઘસીએ ને ફીણ ન વળે. ફીણ ન વળે એટલે શું થાય તો કે સાબુનો વ્યય થાય અને સરળતાથી મેલ દૂર પણ થતો નથી. એવા સમયે પ્રક્ષાલકોનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રક્ષાલકો છે ને એ પાણીની અંદર રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હોય, આયનો હોય, સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી, જે દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે હોય છે અને તેથી એ નીકળી જાય છે. આમ કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય
છે। સાબુ અને ડિટર્જન્ટના કોણ વધુ અસરકારક છે અને શા માટે? સાબુ અને ડિટર્જન્ટમાં કોણ સારું છે, શા માટે અને કેવી રીતે વાપરવું જોઈએ? પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે। કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે। જ્યારે ડિટર્જન્ટ છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો સાથે શું કરે? અવક્ષેપ આપતા નથી। અવક્ષેપ નથી આપતા તો દ્રાવ્ય ક્ષારો આપે છે, એના કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી અને પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે। આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધી રહ્યો છે કપડાં ધોવા માટે। ઓકે, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થયું છે। ક્લિયર છે? ઓકે, આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ। 5 કાર્બન હા 5 કાર્બન હોય તો એવી રીતે 5 કાર્બન હોય તો એવી રીતે ધારો કે 5 કાર્બન હોય અને 5 કાર્બનમાં કોઈ જગ્યાએ અહીંયા દ્વિબંધ છે ધારો કે, તો બાકીના બધા સિંગલ બંધથી જોડાયેલા હોય। હવે નંબર આપવો હોય તો આ બાજુથી નંબર આપીશ કારણ કે નજીક થશે દ્વિબંધ, તો શું લખાય? 5 કાર્બન તો પેન્ટ, પછી બીજા કાર્બન છે એટલે 2 અને દ્વિબંધ છે એટલે ઈન। આ એનું આયુપીએસસી નામ થયું। થેન્ક યુ। ચલો બધા જ મળીએ નવા ચેપ્ટર સાથે કાલે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।